એમટીએસ દ્વારા વર્ષ 2026-27 માટે 1011 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. એમટીએસ ચેરમેન ધરમસિંહ દેસાઈ દ્વારા રજૂ કરાયેલા બજેટમાં શહેરના જાહેર પરિવહનને વધુ સુવિધાજનક અને આધુનિક બનાવવાના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. શરૂઆતમાં 112 બસો અને 38 રૂટોથી સેવા શરૂ કરનાર એમટીએસ આજે દૈનિક 867 બસો અને 168 ઓપરેશનલ રૂટ્સ પર સંચાલન કરે છે. હવે બસોની સંખ્યા વધારીને આશરે 1600 સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેથી મુસાફરોને વધુ સુવિધા મળી શકે. ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરાયેલા 991 કરોડ રૂપિયાના ડ્રાફ્ટ બજેટમાં ટ્રાન્સપોર્ટ કમિટીએ 20 કરોડ રૂપિયાનો વધારો કરીને 1011 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. ચેરમેન ધરમસિંહ દેસાઈએ કહ્યું કે આ બજેટથી શહેરમાં જાહેર પરિવહન વધુ મજબૂત, આધુનિક, મુસાફર મિત્રી બનશે. 4 નવી બસો અમે લેવાના છીએ. દરેક ઝોનના અંદર પ્રી બસ શેલ્ટર બનાવવાના, જેનો અંદાજિત ખર્ચ 2 કરોડ છે, જે 15મી નાણાં પંચની ગ્રાન્ટમાંથી લાવવામાં આવશે. સ્ટાફ બિહેવિયર ટ્રેનિંગ એક એવું ચાલુ કરવાના છે, જેનાથી કે સ્ટાફનું અને જે ડ્રાઈવર કંડક્ટરોના બિહેવિયર લોકો સાથે કેવા રહે એની ટ્રેનિંગ ચાલુ કરવાના છે. એનો ખર્ચ 20 લાખ રૂપિયા જે અમારો એમટીએસના ખર્ચમાંથી લેવાના છે. જમાલપુર ડેપોનું જે જૂનું બિલ્ડિંગ છે, ત્યાં દર વખતે આપણે આ કરતા હતા, એ જર્જરિત હોવાથી એને ત્યાં ખસેડી અને નવું બિલ્ડિંગ બનાવવાનું એનું એક આયોજન કરેલું છે. અને જે અત્યારે પ્રદૂષણની વાત ચાલે છે, પ્રદૂષણની એમાં નવી એસી બસોના અંદર જે પેસેન્જર બેસે એમાં જે એક પ્યુરિફાઈડ મૂકવાના છે, એર પ્યુરિફિકેશન, જેનાથી અંદર જે સ્મેલ હશે કે બેડ સ્મેલ કે જે ના આવે એ એના અંદરથી સાફ રહેશે. એનું બી એક આપણે અંદર પ્રોવિઝન કર્યું છે. અંદાજિત નવી 70 બસોના અંદર એનો ઉપયોગ કરવાના છે. અને એઆઈ આધારિત જે નવી બસો આવશે એનું સંચાલન થાય એ પ્રમાણેનું નવું સોફ્ટવેર ડેવલપ કરવાના છે. અને એના આધારે એના અંદર 3 કરોડનો ખર્ચ થશે એ બી કર્યું. એમ ટોટલ અત્યાર સુધીમાં જે ખર્ચ કરેલો હતો, એમણે જે બજેટ મૂક્યું હતું એ 991 હતું, એમાં ઉમેરો કરી અને 1011 નું આપણે આ બજેટ મૂકીએ છીએ. અને એના અંદર ટોટલ 20નો વધારે કરી અને 15મી નાણાં પંચના અંદરથી 17 કરોડ મળવાના અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી 3 કરોડ મળશે. એમ ટોટલ 20નો સુધારો કરીએ છીએ અને આ ટોટલ બજેટ 1011 કરોડનું મૂકવામાં આવે છે. બીએટીએસ કામમાં ઉમેરો કરેલો છે કે એઆઈ આધારિત ટેકનોલોજી ઇન્ટરવેન્શન્સથી આપણે રૂટ કયા નવા ચાલુ કરી શકીએ. એમાં આપણને અત્યારે 2 વ્હીલરનો મૂવમેન્ટ કઈ રીતે થાય છે, 4 વ્હીલરનું મૂવમેન્ટ, આખા સિટીનું વેહિક્યુલર મૂવમેન્ટ, એનું એનાલિસિસ પણ આપણે કરી શકીશું, જે હાલના રેગ્યુલેશનમાં સ્કોપમાં નથી. એના આધારે આપણે ભવિષ્યમાં કયા વિસ્તારો વધારે વિસ્તૃત થઈ રહ્યા છે અને બસોની જરૂરિયાત વધારે ઇન્સ્ટિટ્યુશન ડેવલપમેન્ટ કઈ બાજુ થઈ રહી છે, એનો આખો એક એઆઈ આધારિત આપણે ડેટા ફેચ કરીને પછી આપણે રૂટ રેશનલાઇઝેશનનો પ્લાન પણ બનાવવાનું આયોજન કરવામાં આવેલું છે.